બેટા દર્શુ, હા બા. હમણાં તારી આ બસ આવી જશે, હો ને? તું બસમાં જતી રહેજે અને સ્કૂલે જઈને તારી મેડમને કહેજે કે તારી મમ્મીને ફોન કરે. હા. તારી મમ્મી ગઈ છે શોપિંગ કરવા હવારમાં. છોકરાઓનું ધ્યાન અપાતું નથી અને બધું મારા માથે થોપી જાય છે. હવે મારી ઉંમર છે આ બધું કરવાની. અને હવે છે ને તારી માને કહું જ છું કે આના વાળ કપાવી નાખો. મારાથી આટલા લાંબા લાંબા વાળના ચોટલા નથી વળાતા. બહુ વાળ્યા બધા એના. કોણ જાણે એ ટાઢું ઠબેડું છે. જાય તો જાય, પાછી આવવામાં ન સમજે. માથાય મારે ધોવાના, તેલય મારે નાખવાના. બા, મારા મમ્મી ઘરનું કામ કરે છે અને તમે બેઠા હોય છો એટલે પછી તમારે જ કરવું પડે ને. લ્યો, આ મગને પગ આવ્યા. આખી જિંદગી મેં કામ કર્યું એ ન કોઈને દેખાણું. અને અત્યારે હવે એની માનું પેટમાં બળે છે કે મારી માં કામ કરે છે. તો આખી જિંદગી આ તારી દાદીએ કામ કર્યું એ ક્યાં ગયું? વાત કરે તે. અને બા, અમે સ્કૂલે જઈએ ને ત્યાં અમને બધા એમ જ કહે છે કે કામ તો કરવું જ જોઈએ. તો તમે કામ કરો છો તો તે સારું જ કહેવાય ને. હા, તો હું કામ મને સંભળાવેશ કે મારી મમ્મી કામ કરે છે એટલે તમારે અહીંયા કામ કરવું પડે ને આમ ને તેમ ને. તારી માને એટલું કહીને ન જવાય કે મમ્મી મને માથામાં તેલય નાખી દે, માથું ધોઈ દે, મારા ચોટલા વાળી દે ને પછી તારે જ્યાં જવું હોય ત્યાં જા, બાના માથે નહીં નાખ. હમણાં તું જઈશ એટલે તું એમ માને કે હું હુંય જવાની છું? આ જો ઘર કેવું પડ્યું છે ઉડના ઓસાળા જેવું. તે એ બધું મારે જ પાછું કરવાનું છે. એ તો આવશે સાંજે પર્સ લટકાવતી નખરા કરતી. પણ બા, એ કઈ બહાર કામ કરવા જતી હોય, કઈ નખરા કરવાની જ નહીં જતી હોય. હા, એ મને દેખાય છે ને. તને ખબર પડે કામ કરવા જાય છે તો માણસ છે ને કામ કરવા જાય ને તો ઘરનું બધું પતાવીને જાય, કોઈના ઉપર છોડીને ન જાય. આ અમે કામ કરતા હતા. અમે છે ને ઘરના બધા પતાવીને જતા હતા. લ્યો, પણ બા, હવે પહેલાનો ને અત્યારનો જમાનો બદલાઈ ગયો છે. હું જમાનો બદલાઈ ગયો? કામ તો કામ જ છે. જમાનો ઈનો ઈ જ છે. લ્યો, જમાનો બદલાઈ ગયો એટલે કામ બદલાઈ ગયા? અમે કર્યા જ ને એટલા તારી માએ કર્યાય નથી. અમે તો ચૂલાઈ જગ્યા છે ને નદીએ કપડાં ધોવાઈ જતા હતા. હવે તો આ તમારા હું વોશિંગ મશીન આવી ગયા છે. 4 કપડાં હું નાખ્યા નથી ને મશીનમાં કપડાં ધોવાઈ જાય છે. તો કામ કોનું અઘરું હતું, મારું કે તારી માનું? પણ બા, ત્યારે તો આવી ઇલેક્ટ્રિક વસ્તુ બધી ગેસ ને ચૂલા ને એવું બધું હતું નહીં, એટલા માટે તમારે કરવું પડતું હતું. નકર કાંઈ તમે કરો એવા છો નહીં. હા, હું કરું એવી શું નહીં. આખી જિંદગી કર્યું ગામડાના કામ અને અત્યારે આ તારા હોતા કરું છું. અને પાછી એમ કહેશ કે લ્યો તમે કરો એવા છો નહીં. તો એમને એમ તું મોટી થઈ ગઈ. તારા બધા બાળો ત્યાં મેં ધોયા, તારી માં તો અડીએ નથી. સંડાસ પેશાબ કરે ને તો કે બા જરા કરી લેજે ને, હું કુકર મૂકું છું. આ જો તારી મેડમ એમ કહે ને કે આજે કેમ તેલ નાખ્યા વગર આવી છે તો કહી દેજે તેલ ખલાસ થઈ ગયું તું ને આજે આવી જાય ને એટલે કાલે હું નાખી લાવીશ, હો ને? જા, હવે સ્કૂલ બેગ તૈયાર કરો. આ જો તારી બસે હમણાં આવી જ જશે, હોર્ન વગાડશે. બા, લ્યો, આમ પાછી વાલી થાય છે ને પાછું ન કહેવાનું મને કહી દે છે. કહેવાય બાને કાંઈ? અને આ છે ને લિપસ્ટિક કાઢી જાજો તારી મેડમ ખીજાય. હા જા, હા જા જલ્દી લે, આ મૂકતી જા. આ તો ઘરની વાણી પોપટ બોલે, વહુ બોલે એટલે જો દીકરી એ શીખી ગઈ. તમે કઈ કામ કરો એવા નથી. જિંદગી આખી કોને બધા કર્યા હતા, મેં નહોતા કર્યા હતા. જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવો વેવાણ, બેહો બેહો. કેમ છો? મજામાં છો ને? મજામાં હો. આજ તો ઘરનો રસ્તો ભૂલી ગયા ને તમે. અરે વેવાણ, આ કાજલ ક્યાં ગઈ છે? દેખાતી નથી. એ બહાર ગઈ છે, કામ છે ને એટલે. તે હું એ કહેવા આવી હતી કે મારા છોકરાની હગાઈ છે. લે સરસ. તે કાજલને હવાણે 4 દી કે અઠવાડિયા અગાઉ મોકલી દેજો ને ઘરે. જો વેવાણ, તમારા દીકરાની હગાઈ છે ને, હે તો જે દી હગાઈ છે ને એ મને ખાલી વાર ને તિથિ કહી જાઓ. એ દી હવારમાં મારો દીકરો ને વહુ બેવ આવી જશે. હા, 4-5 દી અગાઉ હવે ન આવી શકે, ઘરમાં કામ હોય, આ એની છોકરી ભણે છે તો એને મોકલવાની હોય, બધું હવે મારાથી થોડું થાય આ ઉંમરે. વેવાણ, કામ તો આખી જિંદગી રહેવાનું છે. આ એના ભાઈની હગાઈ છે તો 4 દી વહેલી આવી હોય તો જરા સારું લાગે.
આપણે સારું નથી લગાડવું. તમારા ઘરનો પ્રસંગ છે, તમારે હાચવો. આ જો અમારા જમાનામાં કેવું હતું, હું મારે હારે હતી ને, મારી હાવું કેવા હતા એ તમને ખબર છે? એ મારો બાપ ગયો ને તો છેલ્લું મોઢું જોવાય મને નહોતી મોકલી. લ્યો, હવે એ આપણા જમાના ગયા, આપણે તો હવે આ જમાનાની હારે હાલવાનું, નવા જમાના હારે. તો હું નવા જમાના હારે જ હાલું છું કે તે દી મારો દીકરો ને વહુ આવી જશે, બાકી અગાઉ નહીં આવે. હવે જો આ મારા ઘૂંટણ દુખે છે, મારાથી છે ને હવે જાજુ કામ નથી થતું. આ એની છોકરીના આટલા વાળ કરી મૂક્યા છે, કપાવાનું નામ નથી લેતી, અને છેલ્લે કરવાનું તો મારે જ પાછું. એને શોખ બહુ વાળ લાંબા કરવાનું, પછી કરવું તો કાંઈ નથી. એટલે છે ને હું તમને શું કહું, ભલે રહ્યો તમારા ઘરે પ્રસંગ, તમને કોંગ્રેચ્યુલેશન એવું કંઈક કહેવાય ને પણ આવશે તો એ લોકો જે દી તમારો પ્રસંગ છે ને તે દી કે દી રાખ્યું છે એ તો કયો. હવે વાણ આ પૂનમને દીજ રાખ્યું છે અમે. હલ્યો આ 5 દી પછી પૂનમ છે. હા તો વાંધો નહીં, આવી જશે. હું એને કહી દઈશ હો, એ આવે એટલે કે પૂનમને દી હવારમાં તમારે નીકળી જાજો, હું આ રોડવી લઈશ જેમ હશે એમ. હવે વાણ આમ તો અમે દીકરી તમારા ઘરે દીધી એટલે અમારે બહુ તાણ ન કરાય, પણ આ 5 દી અગાઉ ન મોકલો ને તો 2 દી અગાઉ તો મોકલજો. આ હું રહી એકલી, આ કાંઈ ખરીદી બરીદી મારે કરવી હોય ને તો મારે થોડો ટેકો થાય, બીજું તો હું. વેવાણ મને એ ખબર નથી પડતી કે તમે આટલી જીદ લઈને હું કામ બેઠા છો? એ તમારા ઘરે તમે એકલા છો ને, તો અહીંયા હું એકલી જ છું, અને મારે આ બધાય કામ નહીં કરના તો એ કોણ કરશે? કાજલ ત્યાં આવી જશે તો. એટલે છે ને એ બધી જીદ રહેવા દો. નકામ જો મારું ભેજું જશે ને તો હું તે દીએ નહીં મોકલું. એના કરતાં છે ને તમે કેવા આવ્યા, મને બહુ ગમ્યું, આવ્યા છો તો ચા પીને જાઓ, પણ એને વહેલા આવવાની વાત તો કરતા જ નહીં. હું મોકલવાની નથી, અને હવે પૂછ્યું ને તો તે દીએ નહીં મોકલું. ઠીક છે ભાઈ, અમે તો દીકરી દીધી એટલે અમારા નાક નીચા, જેમ તમને યોગ્ય લાગે ને એમ કરજો. તો બીજું હું જાઉં હો. એ હા, એ દી તો પણ મોકલી જ દેજો હો, હવારમાં વહેલા રહેવાનું. તે દીની વાત કરો છો તો ચોક્કસ મોકલીશ. અને જમાઈને મોકલજો, આરે ને ભાણકીને મોકલજો. એ હા, પછી એમ ને મારી કાજલનું એકનું કીધું છે, કાજલને. ના ના એવું નથી. એમ તો મારા દીકરાને કહીશ, જો એને ઓફિસેથી રજા મળે ને આવવાનું હોય તો એ આવશે ને, તમારી કાજલ ને ભાણકી તો આવશે જ તે. પણ વેવાડ એક કામ કરો ને, તમે યારવાર આવજો ને, બધા આવી જાજો ને. એ ત્રણ આવે, તમે શું કામ એકલા બાકી રહ્યો ભાઈ? એ ના, તમારે ઘરે પ્રસંગ ઉકેલો, હું અહીંયા રહીશ, મારે અહીંયા ઘણાય કામ હોય. તમારે વાંધો નહીં, ચિંતા નહીં હો, કરો કામ, જાઓ. ઠીક છે, તમારે નવરાઈ મળે ને તો તમે આવવાની કોશિશ કરજો હો. એ સારું. એ હાલો, ચા રામે પીને જાજો. રામ. એ રામે રામ નહીં, ચા પીવી છે? ઠીક ચા છે, પીને તમે જાવું કહો છે? છો તો મૂકો. હા તો હું હાલો. ચા મૂકી આવું. કેવા ઘરે દીકરી નાખી છે અમે તો. આ હગાઈ કરવા આવ્યા ને તે મારે તો એરો આડો ન ઉતર્યો. છોકરીને 5 દી અગાઉ ભાઈની હગાઈમાં નથી મોકલતી, કેવી હાહુ મળી છે. એવા મારી છોકરીના નસીબ બાપા. દીકરી દીધી છે મેં તો, હવે બીજું શું કરીએ? અમારા હાથ પડી ગયા દીકરી દીધા પછી, કાંડા કપાઈ ગયા. એ જેમ કહે ને એમ જ કરવાનું રહ્યું. એકના એક ભાઈની હગાઈ છે, આ 5 દી અગાઉ મોકલ્યો તો શું વાંધો આવત? પણ ડોશી એક જીત પકડીને એ પકડી પછી મૂકતી નથી. ઓલી ભેંસ જેવું છે. એક આડોડાઈવાળી એક ડોશી હતી ને, તે નહેરમાં તણાતી જતી હતી. તેને વરે એમ કીધું ને, કાંઈ ભેંસનું પૂછડું એમ કે ન મૂકતી, એમ કે નકર તું તણાઈ જાય. ઓલી કે ના ના લે, આ મૂકી દીધું, કે તણાઈ ગઈ. તે ગઈ ઠૂઠે મારી. એવી છે આ ડોશી આડી, જે ધાર્યું હોય ને એ જ કરેશ, બીજાનું કોઈનું કાંઈ સાંભળતી નથી. એ વેવાણ, એકલા એકલા હું બોલ કરો છો? અરે ના ના વેવાણ, મારી કાંઈ એટલી હિંમત તમારી સામે હું બોલું? હું તો દીકરીની માં કહેવા, આ ભગવાનનું નામ લઉં સૌ. હમણાં જ કઈ ડોસી ડોસી કહેતા હતા ને? અરે ના ભાઈ ના, હું કાંઈ ડોશી ડોટી નથી બોલી. આ તમારા કાંઈ કાન વાગે છે મને લાગે. એ સારું, હમણાં ચા થાય એટલે લઈને આવું. એ પણ વેવાણ, તમે તો કયું ના શા બનાવવા ગયા? શા લોઢાની કે લાકડાની તમારી? મીરા? હા ભાભી. આ શું છે? કેમ ભાભી, દેખાતું નથી? પૈસા છે, અને કરન્સી ઇન્ડિયાની જ છે, એટલે તમને ખબર તો પડી જ જવી જોઈએ ને. આટલા બધા પૈસા તને કોને આપ્યા? ચોરી કરી, બેંક લૂંટી. ખબર નથી પડતી ભાભી, મારા સેવિંગના પૈસા છે. શું આવા ગાંડા જેવા સવાલ કરો છો? એ તો મને સમજાણું કે ચલ તારા સેવિંગના પૈસા છે, તો બીજું આ બધું શું છે નવું?
મતલબ ડ્રેસ, નહીં ગળામાં મંગલસૂત્ર, નહીં શેથો, આટલી બધી ફેશનેબલ કે માજા સાવ મૂકી. થઈ ગયું ભાભી. હવે તમને 5 મીટરની સાડી લપેટીને ફરવું ગમતું હોય તો એમાં મારો શું વાંક છે? મને નથી ગમતું, હું કમ્ફર્ટેબલ નથી તો હું ડ્રેસ પહેરું છું. મીરા, પરણીને આવી 1 મહિનો સાડી પહેરીને તો હવે તો તને ફાવી જવું જોઈએ. સલાહ આપી દીધી. તમારે જે કામ હોય ને એ મુદ્દા ઉપર આવો, બીજી વાતો મારી સાથે નહીં કરો. જો મીરા, તું છે ને મારી દેરાણી છો અને મારે 2 શબ્દ તને પ્રેમથી સમજાવવા જોઈએ, કેમ કે હું મોટી છું. તો મારું તને ખાલી ફક્ત એટલું જ કહેવાનું છે કે આપણા ઘરની રૂઢીને જે મર્યાદા છે ને એમાં રહીશ ને તો તને ને મને બંનેને રહેવામાં મજા આવશે. મારે નથી કરવી મજા, તમને આવે ને. મારે નથી કરવી મજા, તમને જેમ મજા આવે ને એમ કરો. તમે છૂટા છો. એટલે તું નહીં માને? નહીં. ફાઇનલી? એટલે તો આદિભાઈનું પણ નહીં માને? આદિને કંઈ પ્રોબ્લેમ છે જ નહીં. આ તો તમે જ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરો છો ને. તમે અહીંયા આવીને બોલ છો, હવે હું કંઈક કહીશ એટલે તમે આદિ પાસે જશો. એટલે તું મમ્મીનું પણ નહીં માને? મમ્મીને પણ કંઈ વાંધો નથી. એટલે તારું કહેવાનું શું થાય છે? મને જ વાંધો છે આ ઘરમાં? યસ, હવે તમે સમજ્યા ભાભી. આખા ઘરમાં તમારા સિવાય કોઈને કંઈ વાંધો છે જ નહીં, બરાબર? અને અડધા વર્લ્ડની છોકરીઓ જેના મેરેજ થઈ જાય છે ને એ બધા ડ્રેસીસ પહેરે જ છે. સમજી ગયા ને? હવે આ કપડાના ઇશ્યુ બંધ કરો અને જે મનમાં પાપ હોય ને એ બોલો. હદ કરી છે આજ તો તે. કેટલું બધું મારે સામું બોલે છે. ઈ પણ નથી જોતે કે તારી જેઠાણી છું. મમ્મી 24 કલાક જેઠાણી જેઠાણી જેઠાણી. કેસેટ મૂકી દો ભાભી, તમને ઈઝી રહેશે, નહીં તો તમારું ગળું દુખશે. હિસાબ ભૂલાવી દીધો. અરે આવી ગયા તમે? હા, શું કરે છે તું? કંઈ નહીં, બસ ટાઈમ પાસ. બીજું તો મારી પાસે શું હોય? સરસ, ટાઈમ પાસ તો થાય છે તારે. કરવો પડે છે. જેવી કે રૂમની બહાર જાઉં છું ને તમારા ભાભી ચાલુ જ પડી જાય છે. કેમ? ભાભીને વળી શું છે તારાથી પ્રોબ્લેમ? અરે કંઈ નહીં, આજે મેં ડ્રેસ પહેર્યો હતો ને તો બસ હવે એમને એ વાતથી પણ પ્રોબ્લેમ છે કે હું ડ્રેસ શું કામ પહેરું છું. અચ્છા, યસ. તો એ શું કહે છે કે ડ્રેસ નહીં પહેરવાનો એમ? ભાભીનું કહેવાનું એવું છે કે સાડીમાં જે મર્યાદા છે ને એ ડ્રેસમાં નથી. અરે યાર, આ ભાભી છે ને કઈ સદીમાં જીવે છે ખબર નથી પડતી મને. મને તો એ નથી ખબર પડતી કે આ ભાભીને આ ઘરમાં લઈને કોણ આવ્યું છે. લઈને તો હવે આપણા મમ્મી છે ને એમને બહુ ગમતી હતી, એટલે કે ભાઈની મરજી ન હોવા છતાં પણ જબરદસ્તી કરીને મેરેજ કરાવી દીધા. પણ આદિ, એમનું બિહેવિયર કંઈક અલગ જ છે. મને તો નોર્મલ પર્સન જેવા ક્યારેય લાગતા જ નથી. એમની ભાષા, એમનું બિહેવિયર, એમની રહેણી કેણી કંઈક અલગ જ છે આપણા લોકો કરતાં. હા છે, પણ હવે શું કરશું કે કંઈ કરવાનું નથી. બસ એમને કહી દો ને કે મને સલાહ ન આપે. સારું કંઈ નહીં, પણ એ તું પણ કહી શકે છે ને, મારે કેવું જરૂરી છે? હું દિવસમાં 4 વખત કહું છું અને 8 વખત મને ઇગ્નોર કરે છે અને ફરીને ફરી એક જ પિક્ચર ચાલુ હોય છે. મારા ફોનથી પ્રોબ્લેમ છે, મારા કપડાથી પ્રોબ્લેમ છે, મારી ભાષાથી પ્રોબ્લેમ છે. હું શું કરું? કંઈ નહીં, હું કહી દઈશ. બીજું શું કે તમારે મીરાને છે ને ખાલી ખોટું કંઈ સંભળાવવાનું નહીં, અને જેમ રહેવું હોય એમ રહેવા દો. કહી નથી દેવાનું, તમારી ભાષામાં સમજાવી દેવાના છે. બીજી વખત મને આ વસ્તુ આ ઘરમાં જોઈતી જ નથી. સારું મેડમ, તમે કહો છો તો સમજાવી દઈશું, બીજું શું હોય. હા, અને સર તમે આટલા મોડા કેમ આવ્યા? અરે યાર, આ કંપનીનું કામ છે ને, મને તો ક્યારેક ક્યારેક એટલો કંટાળો આવે છે, પણ શું કરવું. આદિ, મને તો ક્યારેક એવું થાય છે કે તમારા હાથમાં જો આ દેશનું તંત્ર આપ્યું હોય ને તો તમે શું કરો? તમારાથી એક પત્ની તો સચવાતી નથી. દેશનું તંત્ર આપ્યું હોય ને હાથમાં તો કામ થઈ જાય. તો પછી શું આ નાની મોટી ચોરી ન કરવી પડે. આ કંપનીમાં જે લેટ થાય છે એ બધું આપણા માટે તો કરીએ છીએ. એટલે એનો મતલબ એમ કે નાની મોટી ચોરીઓ છોડી અને મોટો હાથ મારવાનો, એમ જ ને? હા, બસ એક હાથ મારો અને આરામથી જીવો. એ સપના તો ભૂલી જાઓ હવે. આજનું શું છે કે પૈસા લઈને આવ્યા છો કે નહીં? હા, પૈસા તો નથી લાવ્યો, પણ જરાક હિસાબમાં આમ તેમ કરી નાખ્યું છે, અને એ પૈસા પણ જલ્દી આવી જશે આપણા હાથમાં. વાહ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને આવો જ હસબન્ડ જોઈતો હતો જે મારી કોઈ વાત ના ટાળે. એટલે તો કહું છું કે ભાભીની વાતોને તું આવી રીતે મન પર ના લે. થોડા દિવસ એ બધું બોલ્યા કરશે. કદાચ આપણે વધારે ને વધારે 1-2 વર્ષ સહન કરવું પડશે. 1-2 વર્ષ? હા,
પછી આ કંપની તો ખાડે જશે ને આપણી પોતાની કંપની ઊભી હશે. ઠીક છે, જો તમે આટલા મોટા પ્લાનમાં હોય ને તો મને કોઈ ઇશ્યુ નથી, હું વેઇટ કરી લઈશ. હા, તો પછી આજ પછી ક્યારે તું મને પૂછતી નહીં કે તમે કેમ લેટ આવ્યા? અચ્છા જી, વાહ, એ તો હું પૂછીશ જ, સમજી ગયા ને. અને પોતાની કંપની થઈ જાય ને તો આ સવાલ તો રહેવાનો જ છે. અને હવે જમવાનું હોય ને તો ચલો, નહીં તો એકલી જમી લો. હા હા, જમવાનું જોઈને એકલા થોડા તમને જમવા દેવાય, સાથે બેસીને જમીએ. ચાલ. ચાલો. મીરાએ છે ને આજ તમારો મગજ ખાલી કરી નાખ્યું. કેમ, શું કીધું તને મીરાએ? અરે ઘરમાં ડ્રેસ પહેરીને ફરે છે, નહીં ગળામાં મંગળસૂત્ર નહીં છે, તો જાણે લાગે જ નહીં કે આ ઘરની વહુ છે. અને પાછી બીજા નંબરમાં તો આદિભાઈને કોણ જાણે શું ચાવી ચડાવે છે. આદિભાઈ હવે મારી માજા મૂકતા જાય છે. 2 દિવસ પહેલા મેં કીધું તું કે આદિભાઈ મીરા આવું કરે છે, તો બસ ભાભી તમે અમારી લાઈફમાં ઇન્ટરફિયર ના કરો, તમે તમારું જોઈ લો ને તો બસ છે. નહીં તો આદિભાઈ કોઈ દિવસ મારું મોઢું તોડે. હા, એ તો મેં પણ જોયું હતું મીરા વહુને કે ડ્રેસ મીંડા પહેરવા છે અને મંગલસૂત્ર નથી પહેરતા, પણ કઈ ન શકે ને મમ્મી હવે પણ એટલા માટે બધું હાઈલા કરે હવે. ખબર નહીં મમ્મીને એને આંખ ઉપર કેવી પટ્ટી પડેલી છે ને, આજકાલ મારા જ વાક કાઢ્યા કરે છે. કાંઈ પણ મીરાનું કહું તો કે કાજલ લો, હવે તમે જૂના થઈ ગયા, તમે ટેવાઈ ગયા છો, એને ટેવાતા વાર લાગશે. હજી બચારીને 1 વર્ષ થયું છે તો તમે એને કાંઈ વધારે રોક્યો. જવા દો ને, જેને જે કરવું એ કરે. હું તો કંટાળી ગઈ છું. સાચું કહું ને તો મેં આ છે ને આજ સવારથી એક નિયમ લઈ લીધો. મીરાએ ઝઘડો કર્યો ત્યારથી. પૂછો શું વળી ત્યાં નિર્ણય લઈ લીધો એવો બધો તો? મેં છે ને એક નિયમ લઈ લીધો કે તમે ભલા, મારી દસુ ભલી અને હું ભલી, આપણું ત્રણેયનું બસ હેપી ફેમિલી, આપણને ભલું. એ લોકોને જે કરવું હોય કરે, કોણ ખોટી રકઝક કરે. હા. કંટાળી ગઈ હું. મમ્મી, લે મારો દીકરો થઈ ગયો હોમવર્ક. હા, મારા અક્ષર લેખનમાં પહેલો નંબર આવ્યો. હા, વાહ. સિગ્નેચર તો ડેડીએ કરી છે. ક્યારે કરી? કાલે સવારે જ મારી પાસે કરાવી એને. તો તમે મને ન કીધું. પણ મને કેમ હતું કે ઈ તને કહેશે, પણ જો આજે નંબર આવ્યો એટલે તને કીધું કે નહીં? હા કીધું, પણ દીકરી કોની? મારા મમ્મી અને પપ્પાની. અને આજ સવારે હું તને મૂકવા નથી આવી, વેનમાં જવું પડ્યું હતું, તો ટીચર કઈ બોલ્યો હતો? મમ્મી અમને ખીજાણા તો નથી, પણ એમ કીધું કે 3 દિવસ પછી એક પ્રવાસ છે અને એમાં 1 નાઈટ અને 1 દિવસ છે અને 3000 ફીસ. જો બેટા, આપણે છે ને ક્યાંય નથી જવું. દર સેટરડે સન્ડે તને ડેડી ફરવા લઈ જાય, હું ફરવા લઈ જાઉં, અને 1 વીક થાય ત્યાં હું તને મામાના ઘરે લઈ જાઉં, નાનીના ઘરે લઈ જાઉં. પછી ક્યાં જવાનું હોય? અને તું કે મારે મૂવી જોવું છે તો મૂવી જોવા લઈ જાઉં. તો આપણે ક્યાંય પ્રવાસમાં જવાનું થતું નથી. જવાનું જ છે. હા, તું દર્શુ તમ તારે છે ને તારા ટીચરને કહી દેજે 3000 ભલે ફી હોય, આપણે જવાનું જ છે. હો રવિ, ફી યારે કઈ વાંધો નથી, એકલી નથી મોકલી, એને ક્યાંય નથી જવું, એ ઘરમાં જ રહેશે. હવે શું એકલી જાય છે એને બધી શું હવે એકલી, એની બીજી ફ્રેન્ડ પણ જાય છે હારે. રવિ, બસ ક્યાંય નથી જવું. ઇનફ ઇઝ ઇનફ. ઓકે? નહીં, મારે જવું જ છે. હા, જવાનું છે ને એટલે જવાનું જ છે. મેં ના પાડી નથી જવાનું. ના, મારે જવું છે. શું છે આ બધું? આદિભાઈ શું થયું? શું થયું શું? આ રાતના 12 વાગ્યા છે. આ તમારા લોકોએ મસ્તી કરવી હોય તો તમારી રૂમમાં જઈને કરો ને, અને બીજાને સુવા દો શાંતિથી. હવે મસ્તી કાંઈ નથી કરતા ભાઈ. આ જો ને દર્શુને પ્રવાસમાં જવાનું છે તો થોડી ડિસ્કસ કરીએ છીએ. પ્રવાસમાં જવાનું છે તો શાંતિથી પણ વાત થઈ શકે ને, એમાં હા 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 હું ના થાય. પણ કાકા, તમે આજકાલથી હાવ બદલાઈ જ ગયા છો. તું કઈ બોલમાં વચમાં. આદિભાઈ, એ છોકરો છે અને એની ઉપર આટલો બધો ગુસ્સો શું કામ કરો છો તમે? તમારે શાંતિ શું છે ને, સુઈ જાઓ. જાઓ, બીજી વાર અમે હોલમાં બેસું ને પહેલા તમારા લોકોની પરમિશન લેશું. પરમિશન લેવાની કોઈ વાત નથી, પણ તમારો પર્સનલ રૂમ છે ને, તો ત્યાં રૂમમાં જઈને વાત નથી કરી શકતા? અહીંયા હોલમાં બેસીને વાત કરવી જરૂરી છે? એ હા, વાંધો ન ભાઈ, અમે પર્સનલ અમારા રૂમમાં જઈને વાત કરશું. તું સુઈ જા. જા ભાઈ, તું એ છે ને, તું સમજવાનો નથી. હા, જેમ ભાભીને કહે ને એમ જ તું કરે છે. ક્યારેક પોતાનું ડિસિઝન લેતા પણ શીખ. એમાં શું ડિસિઝન લેવાનું? હવે છોકરું છે, હવે એની હારે મસ્તી ન કરે તો કોને તારી હારે કરવી મસ્તી? મસ્તી કરો એનો કોઈ વાંધો નથી. રાતના 12 વાગે મસ્તી કરવી જરૂરી નથી. સવારે વહેલા જાગીને મસ્તી કરજે ને, બપોરે ઘરે પાછી આવે ત્યારે મસ્તી કરજે, સાંજે વહેલા આવીને મસ્તી કરજે. એ ભૂલ થઈ ગઈ અમારી. અમે આ ઘરમાં છીએ ને, એ અમારી મોટી ભૂલ છે. બીજી વાર છે ને અમારે ક્યારે મસ્તી કરવી, ક્યારે જમવું, ક્યારે રેસ્ટ લેવો, એ બધું તમને પૂછીને કરશું. આદિભાઈ, તમે વાતને વધારો નહીં. ઘરમાં છો તો કંઈ અમે બહાર નથી કાઢી મૂકતા તમને કે તમે મારી સાથે આવી રીતે વાત કરો છો.
હા તો છે ને ભાઈ, વાત ન વધે ને એ પહેલા તું ઘરમાં આવ્યો તો અમે અમારા રૂમમાં વહી જાવ હો. ઘરમાં તો હું છું જ તે. હું મારી રૂમમાં જઈને સુવા જ માંગતો હતો, પણ તમારા લોકોના અવાજના લીધે હું સૂઈ ન શક્યો. એટલા માટે મારે બહાર કહેવા આવવું પડ્યું. પણ નહીં, તમને કહીએ તોય મરચા લાગે, તરત બધા બોલવા લાગો. કઈ કહેવાતું તો છે નહીં તમને લોકોને. હાદી ભાઈ, હવે તમે હદ કરી એવું નથી લાગતું તમને? ઈ હદ? તમારા મોટા ભાઈ છે, કાંઈક તો મર્યાદા રાખો. આજકાલ કોણ જાણે એક વર્ષથી તમારે શું નવી નવીના મેરેજ થઈ ગયા છે, કોઈનું સાંભળવા રાજી જ નથી. અત્યાર સુધી બધાનું બહુ સાંભળ્યું, પણ હવે દેખાય છે મને કે આ કઈ સામે નહોતા બોલતા ને એના લીધે જ તમે લોકો મને કઈ ગણતા નહોતા. હવે ચૂપચાપ સૂઈ જાઓ અને અમને સુવા દો, બરાબર? હા વાંધો નહીં. સુઈ જાઓ, ગુડ નાઈટ. અને કાલથી છે ને એક બુક લેજો, પેન લેજો, અને એમાંય નો સચવાય ને તો લેપટોપમાં આદિભાઈનું છે ને બધું ગણવા માંડજો. ચાલ બેટા. પપ્પા, હવે છે ને અમારા જેઠાણીનું વધી ગયું છે. દિવસે ને દિવસે કંટાળો છે મને એમના નામનો. હવે આપણી પાસે કોઈ વસ્તુની તાણ નથી, ભગવાનની દયા છે. કોઈનું સાંભળવાનું નથી, ગમે એને સામે કહી દેવાનું. હવે કેટલીક વાર કહેવાનું, એમનામાં તો શરમ જેવું કાંઈ છે જ નહીં. એમને મેં કેટલી વખત કીધું છે કે તમે મારી પંચાયત ના કરો, મારી લાઈફ છે, મને જેમ મજા આવે એમ જીવીશ. તો પણ એમને બસ મારી હારે ઝઘડો જ કરવો હોય છે. તો શું કરવાનું? કંઈ નથી કરવાનું. શું કરવાનું હોય? જો હવે લપ કરશે ને તો હું અહીંયા જ આવતી રહીશ. તો કાંઈ વાંધો નહીં, આપણે ભગવાનની દયા છે, આવતી રહે. હા પપ્પા, હવે એવું જ કરીશ. અને એવું હોય ને તો એક વખત તમે આવીને વાત કરી લેજો. હા સારું. હા બેટા મીરા, તે અત્યાર સુધી મને કેમ વાત ન કરી? શું કહું પપ્પા, મને એમ હતું કે કાજલ ભાભી ધીમે ધીમે સુધરી જશે, એટલે હું કોઈ દિવસ કાંઈ બોલી જ નહીં. પણ હમણાંથી એમનું ટોર્ચર બહુ વધી ગયું છે, એટલે જ મારે આજે તમારી પાસે આવવું પડ્યું. જેઠાણી હોય કે પછી દેરાણી હોય, જે કાંઈ હોય તે સામે સામે બોલી દેવાનું. હા પપ્પા, હું એ જ કરું છું. પણ એમની સાથે રહીશ ને તો મારો સ્વભાવ પણ એમના જેવો થઈ જશે. 24 કલાક ઝઘડા ઝઘડા ને ઝઘડા. તારે છે ને ઝઘડી લેવાનું, અને એવું બહુ લાગે તો હાથ ઉપડી લેવાનો. તારો બાપ હજી જીવે છે, કાંઈ મરી નથી ગયો. પપ્પા, હાથ તો હું ક્યારની ઉપાડીને બેઠી હોત, પણ આ તો મને થયું કે તમે મને ગુસ્સો કરશો. પણ હવે તમે જોવો ને, બોલે એટલી જ વાર છે. હા તે બસ જેમ તું ગોઠે એમ કરજે. સારું પપ્પા, હું અત્યારે જાઉં છું. કાંઈ હશે ને તો સમાચાર દેવડાવીશ. હા તે સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, મારી છોકરીને દબાવે છે. મેં કેટલી લાડકોટથી ઉછેરી એને નહીં ખબર હોય. દર્શુ, તને એમ નથી લાગતું આ વાળ બહુ લાંબા છે, આપણે થોડાક કપાવી નાખીએ? ના બા, મારે નથી કપાવ. કપાવી નાખ ને, અત્યારે તો બધાય ટૂંકા વાળ રાખેશ. ના. હા જો મારા વાળી છે ને આટલા હતા, જો કેવા સરસ નાના કરાવ્યા. શું વાત કરો છો? એ કાજલ ભાભીની છોકરી છે, બધા લક્ષણ કાજલ ભાભી જેવા જ હોય ને એનામાં. મને બધી ખબર છે, પણ છોકરાઓની સામે એવું ન બોલાય. ભાભી, મારી ચા. તારી ચા એટલે? મારા માટે ચા કેમ ન લઈ આવ્યા ભાભી? મીરા, એમાં મારે તારા માટે ચા લઈ આવવાની શું જરૂર? તું કઈ મહેમાન છો? તું આ ઘરની વહુ છો. કિચનમાં તને જ્યારે ઈચ્છા પડે ત્યારે તારે ચા પી લેવાની હોય બનાવીને. તને કોઈ ના પાડે છે? ભાભી, તમે 1 કપ લઈ આવો તોય એટલી વાર, અને 2 કપ લઈ આવો તોય. પણ તમને તો ખસલત જ છે ને કે હું શાંતિથી કેમ બેસું. કાજલ, મીરાની વાત સાચી છે. શું ફરક પડે છે? આમ મારા માટે લાવી એને ખરાબ ન લાગે કે મારી ચા ન આવી એમ? તું તે શું પણ તો મારા માટે પણ લાવવી જોઈએ ને. હા, હું જો. પણ એ જ બેઠો છું ને. આદિભાઈ, તમે સવારમાં ઉઠ્યા ત્યારે મેં જ નાસ્તો બનાવ્યો હતો ને, પછી જ તમે નાસ્તો કર્યો ને. હા તો નાસ્તો કર્યો તો શું થઈ ગયું? ચા બીજી વાર ન પીવાય? આદિ, તમને ખબર નથી, ભાભીના રૂલ્સ છે કે સવારે એક વખત ચા પી લીધી ને એટલે બીજી વખત નહીં પીવાની. શું છે, આપણે એક ટાઈમ ચા ના પીએ ને તો એના પૈસા બચે ને, નહીં ભાભી? બસ મીરા, બસ બસ કર ને તો સારું છે. તને કોઈ કઈ નથી કહેતું. હું તેમ કહું તો દિવસમાં 10 વાર ચા પી, અને તને અને આદિભાઈને ઠીક લાગે ને તો આખો દિવસ ચા જ પીવો, જમવાનું બંધ કરી. બસ કાજલ, એક ચાના કપ માટે થઈને આટલી બધી રકઝક. તું 2 કપ ચા બીજી લાવી હોત તો તું કંઈ નાની થઈ જાત. શું માંડ્યું છે આ બધું? આ તું આટલા વર્ષોથી અહીંયા આવી છે પરણીને, ક્યારેય મેં તારી સાથે એવું કર્યું? મેં જ્યારે મારી ચા કરી હશે ત્યારે તને પણ મેં આપી હશે. મેં એવું નથી રાખ્યું, તો જેઠાણી થઈને તું શું કામ રાખે છે એની સાથે એવું? અરે મમ્મી, ચા નો આપે તો કંઈ નહીં, પણ તમને કપ આપતી વખતે જરાક પૂછાય તો ખરા ને કે આદિભાઈ તમે ચા પીશો,
મીરા તું ચા પીશ પણ ના એવો વિવેક પણ ક્યાં આવડે છે. આદિ એવો વિવેક કરવાની જરૂર જ ન હોય. ઘરના બધા સભ્યો સરખા જ હોય, પણ એને તો ક્યાં એવા સંસ્કાર જ છે. મમ્મી બસ હાથ જોડું છું. આ રોજ રોજના તમારા ઝઘડાથી છે ને મારી છોકરીના મગજ ઉપર આજ અસર પડે છે. ચાલ બેટા. શરૂઆત તું કરે છે. છોકરીના મગજ ઉપર અસર પડે છે? કંઈક તો સેન્સ જેવું બોલતા હોય. છોકરી સમજે જ છે કે માં કેવું કરે છે. એના પર અસર શું પડવાની? અસર એ જ પડવાની કે આ મારી માં જો અમારા ઘરના બધા સાથે કેવું કરે છે. અને આમ પણ બાળક છે ને એની માને જોઈને સંસ્કાર લે, આડોશી પાડોશીને જોઈને નહીં. મને લાગતું નથી કે આપણી દીસુ છે ને એને પણ ભાભી આવા સંસ્કાર જ આપવાના છે. આપણા વિરુદ્ધ ચડાવતા જ હશે. જવા દો, છોડો. એની વાતો કરશું ને તો રાત પડી જશે. પણ બાળકનું માઇન્ડ છે ને બ્લેકબોર્ડ જેવું હોય છે. એના પર જે લખવું હોય ને એ તમે લખી શકો. એકવાર લખાયા પછી એ બ્રેઇન ક્યારેય વોશ નથી થતું. સાચી વાત છે બેટા તારી, પણ હવે શું કરીએ આપણે? બોલ. કંઈ નહીં, જેવા જેના કિસ્મત. મીરા, એ મીરા છે, એનું મગજ ગરમ જો કેટલું છે. કેમ મીરામાં ઊભા થઈને વયા ગયા? જતા જ રહી ને. આ તારી બાયડી છે ને આખા બોલી છે, ગમે એમ બોલીને જતી રહે. તું એ વાત કર કે કાજલ મને ચા પાવી તો આ બેવે હું ગુનો કરેલો? એ બેવની સામે ઈ મને ચા આપે ને એને પૂછે નહીં તો આ લોકોને ખરાબ ન લાગે? એક જ ઘરના બધા માણસ છે અને આવું કરાય? એક જ ઘરના માણસ હતો એને પણ સમજાય ને, નાના છે હાથે જ કર લેવાય ચા, હાથે પી લેવાય. એ બધું બરાબર, પણ અત્યારે એ મોટી ચા લાવી હતી તો એણે બધાને ન પૂછાય. નાની લાવી હોત તો નાની બધાને પૂછત. એવું છે ને બા, કઈ પૂછવાની ફરજ ન આવે. હો, તું એનો થઈ ગયો. પૂછવાની ફરજ ન આવે. હા તો નો જ આવે ને. મીરાઓને પૂછીને શું છે અમારે? લે હા, ઘરમાં છે ને કઈ પણ વસ્તુ આપણે કઈ લાવ્યા હોય તો આપણે ખાતા પહેલા કોઈ પણ ને સ્વાભાવિક છે કે પૂછીએ કે મમ્મી તમારે ખાવું છે, ભાઈ તારે ખાવું છે, દીકરા તારે ખાવું છે. તો એમાં નાના મોટાની તો વાત જ નથી આવતી. હા તો પણ આ ખાવાની વાત નથી ને, ચા પીવાની વાત છે. તો મીરાઓ પણ બનાવી લે ને સાથે. રવિ બસ હો, તું હું આ બધા વાદ વિવાદ કરેશ? કાલ હાનની વાત કરું, તું તો હજી ઓફિસેથી આવ્યો નહોતો, આ આવી ગયો તો એ આઈસ્ક્રીમ લઈ આવ્યો તો એ ધારત ને તો એ 2 જણ માટે ને કાં તો વધારે મારે માટે લઈ આવત. એણે આવીને પહેલાં દર્શુને આપ્યું, પછી ભાભીને પૂછ્યું, કાજલને, અને પછી અમને લોકોને આપ્યું. આ છે ને એની ખાનદાની છે, એવું તારે રહેવાય. મારે હે ને કાંઈ તમારી લપ નથી સાંભળવા. અને તારે ભાઈ ઓફિસે આવું છે કે હું જાઉં? લ્યો, આવું છું. માં બોલે એટલે લપ થઈ ગઈ, બૈરું બોલે તો અમૃતવાણી લાગે. સારું મમ્મી, હું પણ જાઉં છું. હા બેટા. તમે ખોટી હવે આ મગજમારીમાં ન પડતા. હા હા બેટા, તું એની યાર બહુ લપ ન કરતો. હા, હવે હું એની સાથે કોઈ લપ નહીં કરું. 2 ભાઈઓ છે એક જ માના, જમીન આસમાનનો ફરક છે. આ ફાઇલ જરાક ચેક કરી લેજે, બધા હિસાબ જોઈ લેજે. અને હું એક પાર્ટીને મળવા જાઉં છું ને પેમેન્ટ લેવાનું છે, હું લેતો આવું. હા, સારું ચાલ, હું જાઉં અને હું છું. શું કહું છું, હા. એવું લાગે તો તમે આ બધું કામ પતાવો, હું પેમેન્ટ લેતો આવું ને. ના ના, તારે ન જવું, તું આ કામ પતાવ, હું જાઉં છું. અરે તમારે ક્યાં બહાર ધક્કો ખાવો, એના કરતાં લાવો ને હું જ લઈ આવું પેમેન્ટ. તું કામ કર ને ભાઈ. હા.
હલો. શું? એટલે મારું કામ થઈ ગયું એમ? થેન્ક યુ સો મચ. હા હા, તારા પૈસા તને મળી જશે. ચાલ. રવિ તું કેમ ભગવાન મને લઈ લીધી તારું અમારી દીકરી એવા તે હું પાપ કર્યા હતા તે નાની ઉંમરમાં રંડાપો આવ્યો. એવા ચાલ્યો. ભગવાનની આગળ કોનું હાલે છે દીકરા? તું શું આ ફોન લઈને બેઠી છો? મને કેટલું ટેન્શન છે અને તને આ ફોનની પડી છે. લો મૂકી દીધો. શું ટેન્શન છે? તને ખબર છે ને? હા મને બધી ખબર છે, પણ હું જે કરવા માંગતી હતી ને એ તો આખરે થયું જ નહીં ને. એટલે તું શું કરવા માંગતી હતી? એ જ કે આ ભમરાડીના પગ આ ઘરમાંથી બહાર નીકળે, પણ નહીં. હા તો હવે સાવ અહીંયા જ રહેવાના છે. બે માં દીકરીને કાઢવા માટે જેટલા પ્લાન કર્યા ને એ બધા ટૂંકા પડ્યા. જો એનો પણ કઈ રસ્તો થઈ જશે. અને તને ખબર જ છે ને કે આ ભાઈનો કાંટો મેં રસ્તામાંથી કાઢી નાખ્યો છે, તો આ ભાભીને કાઢવા એટલે બહુ વાર નહીં લાગે. પણ મને તો એ નથી સમજાતું કે 6 મહિનાથી તમે કરો છો શું? 6 મહિનાથી હું શું કરું છું? 6 મહિનાથી હું શોક મનાવું છું. ભાઈ ગયો છે મારો, અને કંપનીના બધા જ કાગળિયાઓને રફા દફા કરીને બધું મારા નામ પર કરું છું. સરસ. ક્યારે થઈ જશે આ બધું? બસ થોડો સમય મારે જોઈએ છે. એમ તો બધી પ્રોસેસ પૂરી જ થઈ ગઈ છે. વકીલનો એકવાર જો ફોન આવી જાય ને કહી દે કે હા બધું ઓકે, તો ખાલી ભાભી અને દીશુની સહી લેવાની રહેશે. કારણ કે વારસદારમાં દીશુનું પણ નામ છે. ભાઈના ગયા પછી દીશુનો પણ આ પ્રોપર્ટીની અંદર પૂરેપૂરો હિસ્સો રહે છે. તમારો ભાઈ બહુ હોશિયાર હતો. જીવતા જીવ બધું સરખું કરીને ગયો છે. મર્યા પછી કઈ ઉપાધિ તો હશે જ નહીં ને એને. દીશુના નામ પર અડધી પ્રોપર્ટી કરી છે, અને આપણે તો એમનામ જ ઠનઠન ગોપાલ રહેવાના છીએ. કોણે કહ્યું ઠનઠન ગોપાલ? હા આટલું ભેગું કરીને બેઠો છું, અને ભાઈને પણ આમનામ કંઈ ઉપર નથી મોકલ્યા. હા બધું આપણું કરવા માટે જ મોકલ્યા છે. પણ આદિ, એ તો મેં જોયું તમે બરાબર બુદ્ધિ ચલાવી છે. પૈસા માટે, પ્રોપર્ટી માટે તમે તમારા સગા ભાઈની કુરબાની આપી દીધી. તને શું લાગે છે ફક્ત પૈસા માટે? ના, આ મારી લાઈફ. આ જ્યારથી હું મોટો થયો છું ને ત્યારથી હું જોતો આવ્યો છું. મને આ ઘરમાં બહુ ઓછો પ્રેમ મળ્યો છે. પપ્પાને સૌથી વધારે વહાલો તો રવિ હતો, હું નહીં. બસ મારી સાથે હંમેશા વારો તારો જ કર્યો હતો, અને એ વાતથી જ હું ગુસ્સે હતો. ત્યારથી મને ખીજ હતી રવિ પર કે મોકો મળે ને તો રવિને જ પણ પપ્પાએ છે ને આ બધી માલિકી રવિના નામ પર કરીને ગયા હતા. છોડો ને આદિ, અડધું કામ તો આમ જ પતી ગયું છે ને, અડધું આપણે પતાવી દઈશું. તમે ચિંતા ના કરો, એના માટે પણ મારી પાસે પ્લાન છે. ડોન્ટ વરી.
હા તો જલ્દી બોલ ને, શું પ્લાન છે? આદિ, મેં કાજલ ભાભી માટે છોકરો ગોત્યો છે. આ છોકરો ગોતીને તું શું કરવા માંગે છે? એના લગ્ન કરવા માંગે છે? હા, તો એનાથી શું થવાનું છે? કારણ કે કાજલ ભાભી આ ઘરમાંથી જશે ને તો દિશુ પણ આ ઘરમાંથી જશે. અને મને ખબર છે કાજલ ભાભી ઇમોશનલ ફૂલ છે. જો આપણે થોડી મીઠી મીઠી વાતો કરશું ને, બે આસુડા પાડશું ને, તો એ બધી પ્રોપર્ટી તમારા નામે કરીને જશે. વાહ વાહ મીરા વાહ, શું પ્લાન આપ્યો છે તે! ખરેખર જો ભાભી આ ઘરમાંથી એટલે કે પરણીને બીજા ઘરમાં જતા રહે એટલે દિશુને પણ આપણે મોકલી દઈશું અને એમની પાસેથી આસાનીથી સાઈન પણ કરાવી લઈશું કે હવે આ માલ અને મિલકતમાં તમારો કોઈ જ હિસ્સો નથી. વાહ, હા આઈડિયા 6 મહિનાથી મને મગજમાં કેમ ના આવ્યો? કારણ કે પતિદેવ, તમે છે ને બહુ વધારે પડતા ટેલેન્ટેડ છો. તમે ઉપાડતા નથી, ડાયરેક્ટ ઉઠાવી લો છો. સારું, કંઈ નહીં, તું તારા પપ્પાને વાત કરે જલ્દી એને અહીંયા બોલાવ અને આપણે ભાભીને વાત કરીએ ને અને એને મનાવી લઈએ. આજે જ આવવાના છે એ લોકો, અને જો ભાભીને અગાઉથી કહેશો ને તો ભાભી હોબાળો કરશે. એ ક્યારેય આ વાત પર માનશે નહીં. એટલે મેં એ લોકોને ડાયરેક્ટ જ બોલાવ્યા છે. બસ 2-3 કલાકમાં આવી જશે એ લોકો. સારું. હે રામ. જય શ્રી કૃષ્ણ. લે હે, જય શ્રી કૃષ્ણ. હું તમારી ઘરે જ આવતો હતો. તો હાલો ને તો ઘરે. અરે ના ના, જે મારે કામ હતું એ તમે રસ્તા મળી ગયા એટલે હવે આયા જ કહી દઉં એમ. બોલો ને, શું કામ હતું? મને તમારી નાની બહુ મીરા મળી હતી. હા. બસારી બહુ ભાગશાળી હો. તમે બહુ ભાગશાળી છો કે તમને મીરા જેવી બહુ મળી. બહુ એટલે બહુ સારી, બહુ ડાય છોકરી. એ મને આ તમારે મોટો દીકરો હમણાં ગુજરી ગયો ને 6-7 મહિના પહેલાં. હા ભાઈ. આ તે હવે છે ને 6 મહિના આવી ગયા છે. હા. એટલે મીરા મને એમ કહેતી હતી કે હવે ભાભીનો તો વિચાર નથી, પણ હવે એની આખી જિંદગી પડી છે. હજી ઉંમરે નાની કહેવાય તમારે મોટી હોવાની. હા. એટલે એ કહેતી કે એવું કંઈક જોણ હોય ને તો મને કહેજો એમ મને એને આગળ વાત કરી હતી. પણ ભાઈ, એને એક દીકરી છે, એમ સંતાનવાળીને કોણ લઈ જાય? હવે આમાં છે ને મેં એક છોકરો મારા ધ્યાનમાં, અને એને બધી મેં વાત કરી છે અને એણે હાથ પાડી છે. એ કે એક લક્ષ્મીની હારે જો બીજી લક્ષ્મી આવતી હોય તો મારે કાંઈ વાંધો નથી. સોનામાં સુગંધ ભળી કહેવાય. તો છે ને હું કાજલને પૂછી જોઈશ. એની હારે થોડીક વાત તો કરું. એમ તરત મારાથી તો હા ન પાડી દેવાય. હા તે વાંધો નહીં, તમે વાત કરી જુઓ, પણ આ ઠેકાણું સારામાં સારું છે, આમાં કાંઈ ઘટે નહીં. અને આમે જો કાજલ ના પાડે, કારણ કે એને તો હવે 6 મહિના જ થયા છે હજી, હા. અને જો એ અત્યારે તાજું છે નાય પાડે, પણ તમે એને જરીક સમજાવજો કે આખી બેટા તારી આખી જિંદગી પડી છે તારી પાસે. હા. આમ તું એકલી ક્યાં સુધી રહી? છોકરો શું કમાય છે? છોકરો બેંકમાં મેનેજર છે, સારામાં સારો પગાર છે, ઘરનું મકાન છે, બધી રીતે વેલ સેટ છોકરો છે. તો સારું કહેવાય. અને આ તો એ છોકરો એમ કહે છે કે મારે એ તમ તારે વાંધો નહીં. એ છોકરાનું ક્યાંય છૂટું થયેલું છે ને એવું કંઈ છે કે? નહીં એવું કાંઈ નથી. છોકરો છે ને આ નસરવો છે છોકરો. હા. અને કાંઈ વાંધો નથી છોકરામાં. મારું બધી રીતે હું ઓળખું છું એને. હું એ ઘરને જેટલો ઓળખું એટલું તમારા ઘરને ઓળખું છું. બે બાજુ મારે પલડા હરખાશ છે. સારું સારું. હાલો ને, હું કાજલને આજ વાત કરું. અત્યારે જરાક બજારે જાઉં છું કાજલને ને. વાત કરો, ન સમજે તો તમે તમારી રીતે સમજાવો. સમજાવી અને દઈશ. મીરાએ મને કીધું હતું એ કે કાજલ ભાભી તો નહીં જ માને, પણ તમે જરીક એવું કંઈક હોય ને જોણ તો કેવરાવજો. આમાં શું છે નરેશભાઈ, કહું હજી આ ઘા તાજો કહેવાય. એમ ક્યાંથી નિર્ણય લે, અને લે પણ ને તો પછી ગામ વાતું ન કરે. લે વર વગર રહી નહોતી હકતી, જો 6 મહિનામાં પાછું કર્યું. આ કોઈના મોઢે કાંઈ ગણના બાંધવા જવાય છે પહેલા? એ તો હવે પછી આપણે સમાજનું અત્યારે એ બધું પહેલાંના સમયમાં હતું સમજ્યા, પણ હવે અત્યારના સમય પ્રમાણે આપણે હાલવું પડે. હા હા. કારણ કે કાલે સવારે તમે વૈયા જાઓ, હું વયો જાય, પછી આ છોકરાનું શું એમ. સાચી વાત છે. સારું સારું, હું મારી રીતે એને બધું સમજાવી જોઈશ. બધી રીતે તમે સમજાવી દેજો. પછી આમાં છે ને એ અત્યારે ના પાડશે, અને પછી 2 વર્ષ પછી આપણે પાછા સમજાવશું તો પછી આ પડશે. તો આ જે ઠેકાણું હું લાવ્યો છું ને એવું ઠેકાણું બીજી વાર નહીં મળે. એ તો વાત સાચી. મળી જાય, હું એમ ના નથી પડતો કે નો જ મળે એમ, પણ પછી એમાં હું આપણું મન ન માને એવા ઠેકાણે પછી આપણે એને વરાવી પડે એમે. અને પછી નબળું અબળું હોય તો ચલાવી હકાવવું પડે. આ તો જો ઠેકાણું સારામાં સારું આવ્યું છે તો વધાવી લેવાય. સારું સારું. જા આજે તમે તમારી રીતે બીજું પૂછી કઈ કામ લેજો. હતું? બસ એ જ કામ હતું, અને સમજાવજો તમે. હા 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 પાક્કું. હાલો. હા હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો હાલો.
મીરા, હા બા. મીરા, આજે હું બજાર જતી હતી ને હા. તો મને નરેશભાઈ મળ્યા હતા. નરેશ કાકા મળ્યા હતા? હા, શું કહેતા હતા? બસ એ તે જે એને કીધું એ મને એમ કહેતા હતા કે તમારા મીરા વહુએ એવું કીધું કે ભાભીની હજી નાની ઉંમર છે તો પછી એનું બીજું ક્યાંક કરાવી નાખીએ. તો બા. એની પાસે કોઈક છે છોકરો, હા, એટલે બા. મને કહે કે તમે વાત કરો તો સારું. બા, મેં વિચાર કર્યો, દશુ હજી બહુ જ નાની છે. આખી લાઈફ એકલાથી ક્યારેય ના નીકળે. અને કાલ સવારે દશુ પણ સાસરે જતી રહેશે ને પછી કાજલ ભાભી શું કરશે? એટલે મને થયું કે ભાભીની એજ બહુ નાની છે તો અત્યારથી એ સેટ થઈ જાય ને તો વધારે સારું. મીરા, હવે આ કાજલની પોતાની લાઈફ છે અને હજી 6 જ મહિના થયા, ઘા હજી તાજો છે. એમ મારું મોઢું તો નહીં જ ઉપડે એને એમ કહેવાનું કે તું હવે બીજા લગ્ન કરી લે, નહીં તો એને એમ થશે કે આ લોકો હવે મને ઘરમાંથી કાઢવા માગે છે. બા, કાજલ ભાભીને કહેશું ને તો એ ક્યારેય નહીં માને. એ વાતની મને બરાબર ખબર છે. એટલે મેં છોકરાવાળાને ડાયરેક્ટ જ બોલાવી લીધા છે. એ લોકો આવશે ને એટલે કાજલ ભાભી એમની સામે કંઈ બોલશે નહીં અને આપણી બે વાત સાંભળવાની કોશિશ તો કરશે ને. મીરા, પણ તને એમ લાગે છે કે એની મંજૂરી વગર, એના કાને વાત નાખ્યા વગર એમ આપણે અહીંયા છોકરાવાળાને બોલાવી લઈએ અને શું એની સામે એ એમ કહે છે કે હા મમ્મી તમને જેમ સારું લાગે એમ કરો? એ નહીં માને મીરા, નહીં માને. પણ મમ્મી, આપણે કાજલ ભાભીને મનાવવા જોઈએ. આપણી રિસ્પોન્સિબિલિટી છે. તમે સમજવાની કોશિશ કરો. આખી લાઈફ એકલી નહીં નીકળે અને તમે છો ત્યાં સુધી. તમે નહીં હોય અને કોણ જાણે કે ભવિષ્યમાં અમારા સંબંધો કેવા હશે. નહીં ને અમે એમને ના સાચવી શક્યા તો? એ પણ વિચારવા જેવી વાત છે. અને રહી વાત દશુની, તો એ આખી લાઈફ ભાભી સાથે નહીં રહે. એને કાલ સવારે સાસરે જવું જ પડશે. તમે લાંબો વિચાર કરો બા. જો મીરા, અત્યારે તો હું તને કાંઈ ગેરંટી નથી આપતી, પણ હું પૂરેપૂરી કોશિશ કરીશ કાજલને મનાવવાની કે આ સંબંધ માટે અથવા તો મેરેજ કરવા માટે એ હા પાડી દે. જોઉં છું. હા બા, હું બધી તૈયારી કરું છું. એ લોકો થોડી વારમાં આવતા જશે. તમે બહાર બેસો. હા, પણ એની પહેલાં મારે કાજલને મળવું પડશે ને કાજલ હારે વાત કરવી પડશે. ના બા, કાજલ ભાભીને કંઈ જ કહેવાનું નથી. જ્યારે મહેમાન આવશે ને ત્યારે જોયું જશે. પ્લીઝ. ઠીક છે. ત્યાં જ બેસજો, એ લોકો આવતા જશે. એ હા. કોણ જાણે આને શું શોખ છે? કાજલ નહીં માને, કાજલ નહીં માને. કેમ ન માને? આખી જિંદગી શું મારા માથા પર જ તાગડ ધીના કરવાના છે? આ લોકો પણ જલ્દી આવે તો સારી વાત છે. હવે હા, જય શ્રી કૃષ્ણ. આવો. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી બેસો. આ બાજુ બેસો. નરેશભાઈ વાત થઈ હતી ને, હા. અહીં મારી અમારા ભાઈની જ વાત થઈ હતી. હા હા. શું નામ છે બેટા? દેવાંગ. દેવાંગ. તો હું શું કહું છું, દીકરી ક્યાં છે? હા, બોલાવું. કાજલ ભાભી અહીંયા આવજો ને. હા, આવું. જો આમ તો અમારે છે ને આ નાનો ભાઈ મારો બહુ ડાયો છે, બધી રીતે વ્યવસ્થિત છે, એટલે તમારે જો થઈ જાય ને આ ભગવાનની દયાથી તો તમારે ઉપાધિ. હા, બેસ. જય શ્રી કૃષ્ણ. કાજલ. આ મહેશભાઈ છે અને આ દેવાંગ છે. અચ્છા, મેં પહેલી વાર આપણા ઘરમાં જોયા. ક્યારે જોયા નથી આદિભાઈ આ લોકોને? હા, જુઓ, પહેલી વાર તો અમે પણ જોઈ રહ્યા છીએ. કાજલ, હા. હવે હું તને જે વાત કહું છું ને એ ધ્યાનથી સાંભળજે બેટા. કદાચ તને ખબર ન હોય ને તો મારે તને એક વાત કહેવી છે. હા મમ્મી, કયો ને. શું કેવું છે? બેટા, રવિને ગયા 6 મહિના થઈ ગયા. તારી સામે હજી આખી પહાડ જેવી જિંદગી પડી છે. આમ ક્યાં સુધી બેસી રહેવું? એટલે અમે વિચાર્યું કે એક સારું ઠેકાણું આવ્યું છે ને તો તારા લગ્ન ત્યાં કરાવી નાખીએ. અને હા, એણે દર્શુને પણ લઈ જવાની હા પાડી છે બેટા. મમ્મી, હા તમે કેવી વાત કરો છો? બીજે મેરેજ અને મારા? ના મમ્મી ના, મારે એવું કાંઈ નથી કરવું. બેટા, હું હવે ખર્યું પાન છું. હું ક્યારે વહી જઈશ મને નથી ખબર. પછી તું આટલી મોટી જિંદગી એકલી કેમ કાઢીશ? હું જીવી લઈશ મમ્મી. મારે દર્શુનું મોઢું જોઈ જોઈને જીવી લઈશ. બેટા, એ લોકોએ દર્શુને પણ સાથે લઈ જવાની હા પાડી છે. દર્શુ તારી સાથે જ છે દીકરા.
મમ્મી હું એકવાર ના પાડું તો એ છે ને બીજી વાર ના પાડું તો એ છે. અને તમારા લોકોએ મને જરાક જાણ તો કરવી જોઈએ ને કે આ લોકો શેના માટે આવ્યા છે. બસ ભાભી, તમે મહેમાનની સામે અમારું અપમાન કરી રહ્યા છો. શું ખોટું કર્યું છે અમે મહેમાનને બોલાવીને? તમારું સારું ઈચ્છીએ છીએ એ પણ તમને ગમતું નથી? જુઓ ભાભી, આમાં કંઈ ખોટું નથી. તમારી લાઈફનો સવાલ છે. અને વડીલ, તમે પણ ખોટું ન લગાડતા. આ તો શું છે કે હજી મારા ભાઈને ગયા 6 મહિના થયા છે એટલે દુઃખમાં મારા ભાભી ના પાડે છે. બાકી તમે આ વાતને પાકી જ સમજો. ભાભી જુઓ, આદિભાઈ શું બાકી સમજો? મેં ના પાડીને સમજે છે ને તમને લોકોને કે મેં ના પાડી. અરે તમારા ના પાડવાથી શું થવાનું? અરે ભાભી, તમે કેવી વાત કરો છો? તમે ના પાડશો ને બધું ટળી જશે એમ માનો છો? હા, ના, એ શક્ય નથી. તમારે આ સગપણ કરવાનું છે. અમે લોકોએ ડિસિઝન લઈ લીધું છે. આદિભાઈ તમે બધા શું ડિસિઝન લઈ લીધું? મારી લાઈફ છે, મારી લાઈફ મારે આગળ કેમ જીવી કેમ નહીં એનો હક મને છે, અધિકાર મારો છે. તમે બધા શું કામ લ્યો છો? કાજલ. મને તો કોઈ પૂછો કે મારે શું જોઈએ છે, હું શું ઈચ્છું છું. હજી મારા રવિને ગયા એના પૂરા 6 મહિના થયા છે. એ તો તમે લોકો જો. કાજલ બેટા, અમે લોકો જે પણ કાંઈ વિચારીએ છીએ ને એ તારા સારા માટે વિચારીએ છીએ, તારા ભલા માટે. બસ, બહુ સમજાવ્યા કાજલ ભાભીને. મહેશભાઈ, તમે લોકો આ વાતને પાકી જ સમજો. કાજલ ભાભીનું આ ઘરમાં નહીં હાલે. અમે એમના માટે સારું જ વિચારીએ છીએ ને. તમે એક કામ કરો, લગ્નની તૈયારી કરો. અરે હું શું કહું છું, તમારે ઘર પ્રયાણ કરીને પછી અમને બોલાવો જોઈએ. પહેલાં તમે તમારી રીતે ઘર પ્રયાણ તો કરો. હા, તમારી વાત સાચી છે. તમે લોકો જઈ શકો છો. અરે શું આ શું છે? શું મહેશભાઈ, બોલે છે તું? ના, મહેશભાઈ, આ શું બોલે છે તું? વાહ મારા દીકરા, તે બહુ સારું કામ કર્યું. બાકી આ લોકો તો સાવ નિર્દય છે, નિર્દય. અરે તને કઈ ભાન છે કે નહીં? શું કર્યું ત્યાં? તને તો એક લાફો મારવો જોઈએ. લાખો તો તમને મારવો જોઈએ. દશુ, આ શું બોલે છે તું? પાન છે તને એનું? એ તારા કાકા છે. તમે કાકીના નામ પર કલંક છો, કલંક. શું બકવાસ કરે છે તું? તારે આટલી બધી જીભ ક્યાંથી આવી ગઈ? કાકા, તમે તમારી જીભને હવે કાબૂમાં રાખો. હવે તમારે જેટલા પરાક્રમ કરવા હતા ને તમે કરી લીધા. હવે કંઈ નહીં ચાલે. એટલે તું કહેવા શું માંગે છે? કાકી, તમે તો ન બોલો ને એમાં જ સારું છે. તમે બોલતા જ નહીં વચ્ચે. અને જો હું બોલીશ ને તો તમારા બંનેનું અહીં ઊભું રહેવાનું મુશ્કેલ થઈ જશે. કાજલ ભાભી, હા સંસ્કાર છે તમારા આના પર. મીરા, તું તારા સંસ્કારનું કર. તારાથી મોટી છું, મને પૂછ્યા વગર મારી જિંદગીનો ફેસલો કરતી હતી એનું કાંઈ નહીં. અને મારી છોકરીને કે તમારા સારા માટે જ કરતા હતા જે કરતા હતા ને તે. બીજું કઈ નહોતા કરતા અમે. તમે કેટલું સારું કામ કર્યું છે ને એ અમને ખબર છે. તમે અમારી સાથે બહુ મોટો અન્યાય કર્યો છે. અને દાદી, મમ્મી, તમે સાંભળો. શું સંભળાવવા માંગે છે? હા હા, બોલ ને. બા, મારા પપ્પાને મારનાર બીજું કોઈ નહીં પણ આ કાકા, નરાધર કાકા માર્યા છે મારા પપ્પાને. આદિ, મીરા, શું સાંભળું છું હું આ? અરે આ કંઈ પણ બકવાસ કરે છે. તમે શું એની વાત માનો છો? નહીં, શું બોલે છે તું આ? હું શું કામ મારા ભાઈને મારું? શું કામ મારું? મેં બધી તમારી બંનેની વાત સાંભળી હતી. બેટા, તે શું સાંભળ્યું છે? મને કે મને ખબર પડે શું સાંભળ્યું તે મારા દીકરા? આજે પપ્પાનું એક્સિડન્ટ થયું ને બા, એ આ સામે ઊભો છે ને કાકો જ છે. આદિ, આદિ શું છે? જે હોય તે મને સાચું કે. અને મમ્મી, આટલું જ નહીં પણ આપણે બંનેને ઘરમાંથી કાઢવા માટે આ કાકીએ મુરત્યો ગોત્યો હતો. આ મીરાના પરાક્રમ છે? મીરા, આદિ, આ શું માંડ્યું છે તમે લોકોએ? અને દાદી, આટલું જ નહીં પણ આ કાકા અને કાકીએ બંનેએ મળીને એવી પ્લાનિંગ કરી હતી કે પ્રોપર્ટી પર સાઈન કરાવીને તમારું પણ કંઈક વિચારશે. આને બધી ખબર પડી ગઈ છે ને? તો હા, સાંભળી લો. આ બધું મેં જ કર્યું હતું. અને શું કામ કર્યું હતું? કારણ કે આ ઘરમાં રવિને પ્રેમ મળ્યો ને એટલો પ્રેમ મને નથી મળ્યો. બધી મિલકતમાં રવિનું નામ પહેલા આવ્યું છે. પપ્પા જ્યારે ગયા ને ત્યારે પપ્પા બધું રવિને નામ પર કરતા ગયા હતા. શું હું વધારાનો હતો? એટલા માટે જ નાનપણથી મને રવિ ખટકતો હતો. બસ મોકાની રાહ જોતો હતો કે ક્યારે રવિ મારા આડેથી જાય. આદિ, મા બાપ માટે
2 દીકરા હોય કે 22 દીકરા હોય, સરખા જ હોય. આ બધું શું બોલે છે ને શું જોયું તે? કદાચ આ બધી તારી ગેરસમજ છે. અને જે પણ હતું એ તારે મને કહેવાની જરૂર હતી. તે એને માર્યો કેમ મારી નાખ્યો તે એને? અરે કીધું હોત ને હું બધું તારે નામે લખી દેત અને હું મારા રવિ સાથે જિંદગી કાઢી નાખત. એને તો મેં એક જ વાર માર્યો છે, પણ તમે લોકોએ મને નાનપણથી માર્યો. હું પળે પળ મરતો હતો, દરેક વસ્તુમાં રવિ પહેલા અને હું પછી. ત્યારથી જ મારું મગજ કંઈ કામ નહોતું કરતું. આમ જોવા જઈએ ને તો અમે બંને સરખા જ છીએ ને. તમારે 2 જુડવા દીકરાઓએ જન્મ લીધો હતો, એમાં મોટો હું હતો, પણ રવિને વધારે માન આપવામાં આવ્યું હતું. રવિને મોટો કરવામાં આવ્યો હતો અને નાનો મને બનાવી દીધો. લગ્ન પણ રવિના પહેલા કરવામાં આવ્યા હતા અને પછી મારા લગ્ન થયા હતા. બસ ત્યારથી એના ઉપર મને ખીચ ચડતી હતી કે ક્યારે હું રવિનો વારો પાડી દઉં. આદિ હજી પણ તું ખોટો જ છે. હા, તમે બંને બેલડાના છો, પણ 1 મિનિટનો ફરક છે. 1 જ મિનિટનો. રવિ 1 જ મિનિટ તારાથી મોટો છે અને તું એમ કહે છે કે હું મોટો છું? ના આદિ ના, જન્મથી કોઈ નાનું મોટું નથી હોતું. એના વિચારોથી એ નાનું મોટું થાય છે. બસ હવે પીલુડા પાડવાની કોઈ જરૂર નથી. આદિ, તમે આજ સુધી જે બધા કામ કર્યા ને બધા પરફેક્ટ હતા, બધા પ્લાનિંગ બરાબર જ હતા, પણ તમે એક ભૂલ કરી ગયા. જે દિવસે રવિભાઈનો સફાયો કર્યો ને તે દિવસે આને એમની સાથે મોકલવાની હતી. નાલાયક, શું સમજસ તું તારા મનમાં? ક્યારની હું બી શાંતિથી સાંભળું છું. આટલો અન્યાય મારી યારે તો કર્યો એનો વાંધો નહીં, પણ તમને બેને આ છોકરીનું પણ પેટમાં ના ભર્યું? આટલી હદ સુધી તમારા બેમાં ઝેર ભર્યું છે કે તમે તમારા સગા ભાઈને? તમે તો સારા છો ને, તમે તો સતી સાવિત્રી છો ને, તો કેમ ઘર ના છોડી દીધું? કેમ પ્રોપર્ટી અમારા નામે ના કરી દીધી? બસ આ ઢોંગ છે ને સાવ બંધ. હવે બસ મીરા, હવે બસ. બહુ બોલી તું અને બહુ સાંભળ્યું મેં અને મારી છોકરી એના બાએ. હવે બસ બા, હવે પહેલો ને છેલ્લો મારો ફેસલો એ છે કે આ બંનેને એના કારનામા કરનારની સજા મળવી જોઈએ. પોલીસને ફોન કરો અને આ બંનેને લીગલી સજા અપાવો. આ લોકો આ ઘરને લાયક નથી. હા બેટા. અરે આના જેવા દીકરાને વહુ જે ઘરમાં હોય ને એના કરતા ન હોય સારા. અરે એના કરતા તો એ માવતર વાંજિયા સારા. હા બેટા, તારી વાત સાચી છે. પોલીસ કેસ જ કરી આપણે એટલે ન્યાય મળી જાય ને, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. સજા તો આ બંનેને મળવી જ જોઈએ. અને પોલીસને અને સરકારને હાથ જોડીને એટલી વિનંતી કરવી છે કે આ લોકોને કઠોરથી કઠોર સજા આપો, જેથી કરીને આગળ જતા કોઈ જો આવો અન્યાય કરવા એકવાર વિચારે ને તો એ 10 વાર આ લોકોની સજાને જોઈને પાછું પગલું કરી લે.